મિત્રો ફરીથી આપ સર્વેનું સમાંતર શ્રેણીની અંદર સ્વાગત છે। આપણે સમાંતર શ્રેણીનું અગાઉના એપિસોડની અંદર Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d સૂત્રનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા દાખલાઓને જોયા હતા। એની અંદર આપણે એક બીજું સૂત્ર જોયું હતું કે Sn = n/2 કૌંસમાં a + n nમું પદ। અહીં આપણને દાખલો આપ્યો છે કે પ્રથમ 100 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો। અહીં n બરાબર આપેલું છે। પ્રથમ પદ પણ આપ્યું છે, nમું પદ પણ આપ્યું છે। પ્રથમ પદ એટલે 1 છે, nમું પદ an = પણ આપણને આપ્યું છે 100, જેને an ને આપણે બીજા શબ્દોમાં l પણ કહીએ છીએ। તફાવત d 2 - 1 = 1, પણ અહીં આપણે તફાવતની કોઈ જરૂર નથી। તફાવતની જરૂર આપણે ક્યારે પડે? n/2 કૌંસમાં 2a + n - 1 * d સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે આ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ છીએ। બંને રીતે આપણે જોઈએ। પહેલા આ રીતે જોઈએ તો Sn 100 પદોનો સરવાળો શોધવાનો છે। S100 = n = 100 ભાગ્યા 2। પ્રથમ પદ 1 છે, l બરાબર an એટલે કે 100 છે। 100 ને 2 વડે ભાગીએ તો 50, 100 + 1 101। 50 ને 101 વડે જો ગુણાકાર કરવો હોય તો મેં અગાઉના લેક્ચરમાં તમને કીધું હતું એ પ્રમાણે કે 50 ને 100 વડે ગુણો। 50 ને 100 વડે ગુણીશું તો 5000, 50 ને 100 વડે ગુણીએ તો 5000, 1 વડે ગુણીએ તો બીજા 50, 5050। S100 = 5050। આ તમારો સીધો જવાબ છે। એટલે આપણે મૂળ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ કે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d 100 ભાગ્યા 2। S100 = 2a 2 ગુણ્યા 1 n - 1 100 - 1 તફાવત 1 50 2 100 માંથી 1 જાય 99 50 99 + 2 101 50 ગુણ્યા 101। સૂત્ર ગમે તે વાપરી શકો છો। સાચી રીતે કોઈ પણ દાખલાને ગણવામાં આવે, ભલે મેથડ જુદી જુદી હોઈ શકે, પણ સાચી રીતે કોઈ પણ દાખલાને ગણવામાં આવે તો એ દાખલાઓનો જવાબ ક્યારે જુદો હોતો નથી। હંમેશા એનો જવાબ એક સરખો જ આપણને મળે છે। હવે થોડાક આગળ વધુ દાખલાઓ તરફ જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મેં 2 દાખલાઓ જે લખ્યા છે એની અંદર તમે જોશો તો પહેલા પ્રથમ દાખલાને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય
એટલે આપણા મગજમાં એક લાઈટ એ થવી જોઈએ કે આપણે અહીંયા સરવાળાની વાત કરી રહ્યા છીએ. સમાંતર શ્રેણીનું ચેપ્ટર આવે ત્યારે આપણા મગજમાં મુખ્યત્વે પહેલા તો બે સૂત્રો, n મું પદ શોધવાનું સૂત્ર અને n પદોના સરવાળાનું સૂત્ર. એટલે અહીંયા સરવાળો શબ્દ આવ્યો એટલે તરત જ આપણા મગજમાં Sn વાળું સૂત્ર આવવું જોઈએ. બીજી આગળ એક બાબત આપી છે, અને પ્રથમ પદ 10 હોય તો. અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ જોયા એની અંદર આપણે શ્રેણી આપેલી હતી અને એ શ્રેણીના આધારે આપણે પ્રથમ પદ, તફાવત અને કેટલાનું પદ શોધવાનું છે, આ ત્રણ વસ્તુના આધારે આપણે સીધી રીતે સૂત્રમાં a, n અને d ની કિંમતો મૂકી અને આપણે માત્ર સાદરૂપ જ આપવાનો પ્રયત્ન કરવાનો હતો. તે આપણે વધારે કે મગજને ખેંચવાની જરૂર નહોતી અથવા તો વધારે કે સમજણની પણ જરૂર નહોતી. હવે આપણે થોડીક એના ઉપરથી સમજણની પણ અહીંયા જરૂરિયાત ઊભી થઈ છે. અહીંયા આપણને પહેલું જ આપ્યું છે કે પ્રથમ 14 પદોનો સરવાળો 1050 છે અને બીજી બાબત આપી છે કે પ્રથમ પદ 10 હોય તો. બે વસ્તુ આપી છે એટલે અહીંયા એક વસ્તુ આપી છે કે S14 is equal to 1050 અને બીજી વસ્તુ આપણને આપી છે કે A is equal to 10. આના ઉપરથી આપણે બીજી વસ્તુને પણ મેળવી શકીએ છીએ. કઈ તો n. આપણું સૂત્ર શું છે? Sn, n પદોનો સરવાળાનો સૂત્ર. Sn, n પદોના સરવાળાનું સૂત્ર. તો n એટલે પદોની સંખ્યા છે. અહીંયા પદોની સંખ્યા તમને 14 આપેલી છે એટલે n બરાબર 14. S14 is equal to તમને આપેલા છે 1050. તો પહેલા તો બાકી શું હતું એટલું શોધી કાઢો. આની અંદર મુખ્યત્વે ચાર જ વસ્તુ છે આપણા સૂત્રની અંદર. Sn is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. એક બાબત Sn, બીજી બાબત n, ત્રીજી બાબત a એટલે કે પ્રથમ પદ અને ચોથી બાબત છે d. ચાર વસ્તુ છે. ચારમાંથી કોઈ પણ ત્રણ આપી હોય તો ચોથી વસ્તુને તમે આસાનીથી સાદરૂપ આપીને શોધી શકો છો. તો એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા આપણે 20 પદોનો સરવાળો શોધવાનો છે. અત્યારે 20મું પદ શોધવાનું છે. હવે અહીંયા બંનેનું કોમ્બિનેશન થશે. nમું પદ શોધવાના સૂત્રનો અને n પદોના સરવાળાનો. તો આના ઉપરથી આપણે જે નથી આપ્યું એને પહેલા શોધી કાઢવું પડે. કેમ કે આપણે 20મું પદ શોધવાનું છે અને 20મું પદ શોધવાનું છે માટે પ્રથમ પદ આપ્યું છે તફાવત d મળે તો ઓટોમેટિક આપણે 20મું પદ શોધી શકીએ. તો અહીંયા d શોધવા માટે આ સૂત્રની અંદર જે આપણને કિંમતો આપી છે એ કિંમતો એની અંદર મૂકી દો કે S14 is equal to અથવા તો સૂત્ર સીધું લખું છું કે Sn is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d.
સરળ અને સહજ છે. જે રીતે કિંમતો અગાઉ મૂકી હતી એ જ રીતે ફરીથી એની કિંમતો એની અંદર મૂકી દો. હવે SN એટલે કે S40 એટલે આપણને 1050 આપેલા છે. n બરાબર 14 આપણને આપેલા છે. 14 પ્રથમ પદ આપણને 10 આપેલું છે. n બરાબર 14 આપ્યા છે. ડી નથી આપ્યા એટલે ડી એમ ના એમ રહેશે. 1050 14 ભાગ્યા 2 7 2 ગુણ્યા 10 20 14 માંથી 1 જાય તો 13 ડી. 7 ને આ બાજુ ભાગાકારમાં લાવું છું. 20 વત્તા 13 ડી. જો આપણને ઘડિયા આવડતા હોય તો આનું સાદરૂપ આપણે ઝડપી અને આસાનીથી આપણે આપી શકીએ. 15 7 105 થાય એટલે આપણે 15 ને 7 ને 105 અને 7 ને આપણે છેદ ઉડાડીએ તો 15 7 105 પાછળ મીંડું છે એટલે કે 150. તો અહીંયા શું વધ્યું 150 વડે ભાગ ચાલશે બરાબર 20. હવે 20 આ બાજુ છે એને હું આ બાજુ લાવું તો 20 માઈનસ થશે બરાબર 13 ડી. 150 માંથી 20 જાય 130 બરાબર 13 ડી. ડી બરાબર 130 13 ગુણાકારમાં છે 130 ના ભાગાકારમાં આવશે માટે ડી બરાબર 13 કે 13 10 130. જેની કિંમતની જરૂર હતી એ કિંમત અહીંયા આપણને મળી ગઈ. આપણા માટે આસાન થઈ ગયું. આપણે 20મું પદ શોધવાનું છે. 20મું પદ એટલે કે A20 શોધવાનું છે. આપણું સૂત્ર છે A plus n minus 1 into D. an બરાબર n બરાબર 20, a બરાબર 10, d બરાબર 10. જે કિંમતો છે કિંમતો એની અંદર મૂકી દો. શ્રેણી તો એક જ છે. એનું પ્રથમ પદ તફાવત જે છે એને જ છે તો કિંમત મૂકી દઈએ આપણે. a બરાબર 10, 20મું પદ એટલે 20 માઈનસ 1 તફાવત 10, 10 વત્તા 19 ગુણ્યા 10, 10 વત્તા 190. બસ હવે બાકી જે બે પદો વધ્યા એ બે પદોનો સરવાળો કરી દો માટે A20 is equal to 190 વત્તા 10 200. આપેલ શ્રેણીનું 20મું પદ એટલે મુખ્ય બાબત આપેલા દાખલાની અંદર શું આપેલું છે અને શું શોધવાનું છે આટલી સમજણ પડી જાય તો આ ચેપ્ટર ખરેખર એટલું ઈઝી છે કે જે આપણે સૂત્ર જોયા બે જ પ્રકારના સૂત્રો આની અંદર આપણે વાપર્યા છે. એવો એક બીજો દાખલો તમને આપેલો છે. જો યાદ હોય તો આપણે હમણાં 3 સૂત્ર જોયા હતા. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર Sn is equal to n કૌંસમાં n plus 1/2.
એ જ રીતે અયુગ્મ અને યુગ્મ માટેના સૂત્રો પણ જોયા હતા. તો એવું એક સૂત્ર અહીંયા આપણને આપેલું છે કે an is equal to a plus 2n. શું કહે છે કે જો n મું પદ an બરાબર a plus 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. અહીંયા આપણને n મું પદ આપેલું છે અને એ n માં પદ ઉપરથી જુદા જુદા પદ શોધવાના છે. જુદા જુદા પદ શોધવાના છે એનો મતલબ કે અહીંયા a ની 3 છે. આપણું સૂત્ર છે n માં પદનું સૂત્ર છે. જો પ્રથમ પદ શોધવું હોય તો n બરાબર 1 મૂકી દો, બીજું પદ શોધવું હોય તો n બરાબર 2 મૂકો, ત્રીજું પદ શોધવું હોય તો n બરાબર 3 મૂકો, ચોથું પદ શોધવું હોય તો n બરાબર 4 મૂકી દો. એમ જેટલા પદ શોધવા હોય એટલા આપણે શોધી શકીએ. તો અહીંયા an બરાબર a1 પ્રથમ પદ શોધું છું 3 + 2 × 1 3 + 2 બરાબર 5. આપેલ સમાંતર શ્રેણીનું પહેલું પદ 5 થાય. a2 3 + 3 + 2 માત્ર આપણે n ની કિંમત જ મૂકીએ છીએ અને n ની કિંમત પહેલું પદ હોય તો n બરાબર 1 મૂકીએ છીએ, બીજું પદ હોય તો n બરાબર 2 મૂકીએ છીએ અને એ જ રીતે આનું સાદુરૂપ આપીએ તો 3 + 4 3 ને 4 7. e3 3 + n બરાબર 3 3 3 × 2 = 6 6 ને 3 = 9. e4 3 2 × 4 3 + 8 11. આપણે 3 કે 4 પદો જ શોધી શકીએ, એનાથી વધારે આગળ જરૂર નથી. 3 કે 4 જ વધુમાં વધુ, એનાથી વધારે જરૂર નથી. તો આપણું પ્રથમ પદ હતું, આપણું બીજું પદ હતું, આપણું ત્રીજું પદ હતું, આપણું ચોથું પદ હતું. તો એના ઉપરથી આપણે આપણી સમાંતર શ્રેણી લખી શકીએ. 5 7 9 11. n મું પદ આપણને પણ આપ્યું છે. આ તમારું n મું પદ છે. એક સમજવા માટે લખ્યું છે, આપણે તો આટલાની જ જરૂર છે. હવે આગળ વાંચો. પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તો આપણા જે બે મુખ્ય સૂત્રો છે એમાં Sn નું જે સૂત્ર છે, પ્રથમ 24 પદો એટલે અહીં આપણે S24 શોધવાના છે. જે શોધવાની જે કિંમતો છે એને શોધી કાઢો. પ્રથમ પદ n બરાબર 24, તફાવત d બરાબર 7 માંથી 5 બાદ કરો 2. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. જેટલા વખત સૂત્રને લખો એટલા વખત બોલતા જાઓ મગજમાં, એટલે તમારું વારંવાર એની અંદર પુનરાવર્તન થશે. આપણે શોધવાનું છે 24મું પદ S24 = 24/2 કૌંસમાં 2 × 5
24 માઇનસ 1 ગુણ્યા 2 12 24 ને 2 વડે ભાગ્યા 2 ગુણ્યા 5 10 24 માંથી 1 જાય તો 23 ગુણ્યા 2 10 વત્તા 23 ગુણ્યા 2 46 46 વત્તા 10 56 હવે અહીંયા જુઓ બેનો ગુણાકાર છે ના આવડે તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી શકો છો અથવા તો 12 ને 50 વડે ગુણો તો 12 × 5 = 600 12 ને 6 વડે ગુણો તો 72 672 S24 કોઈ આ રીતે ગણવું હોય તો આમ પણ ગણી શકે 56 ને 10 વડે ગુણો તો 560 56 ને 2 વડે ગુણો તો 112 કેવી રીતે ગણવું એ તમારા ઉપર ડિપેન્ડ છે આપણે છેલ્લે લખી શકીએ કે આમ 24 પદોનો સરવાળો છે તો આ રીતે આપણને આપેલા જુદા જુદા દાખલાઓને સરળતાથી સમજીને આપણે ગણી શકીએ સ્વાધ્યાયમાં પણ આપણને ઉદાહરણ સ્વરૂપે અને સ્વાધ્યાયના પણ બીજા ઘણા બધા દાખલાઓ આપેલા છે તો આ દાખલાઓ ઉપરથી બીજા દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરજો અને આસાનીથી એ જે દાખલાઓ છે એ દાખલાઓ તમે ગણી શકશો.